ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં? હું છું મજામાં ને આશા રાખું છું તમે પણ મજામાં હશો. તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને તૈયાર થઈ ગયા છીએ નાહી ધોઈને. નાસ્તોય કરી લીધો છે. નીચે નાસ્તો કરવા માટે નહોતા ગયા, ઘરેથી થેપલા ને એવું લાવ્યા હતા એટલે એવું બધું ખાઈ લીધું છે. તૈયાર થઈ ગયા છીએ, ભૂમિ પણ તૈયાર થઈ ગઈ છે અને હવે ચાલો નીકળીએ. આપણે જવાનું છે માઉન્ટ રોયલ પાર્ક, ત્યાં જઈએ અને આજે મોન્ટ્રીયલથી આપણે જવાનું છે ક્યુબેક સિટી. તો આઈ થિંક બપોરે 2-3 વાગે એવો પ્લાન છે કે અહીંથી નીકળશું એટલે 5-1 વાગે ત્યાં પહોંચી જઈએ. તો ચાલો. જોયો તમે? જોઈ લીધો છે મેપ. આપણે પહોંચી ગયા છીએ માઉન્ટ રોયલ પાર્ક. ગાડી આપણે પાર્ક કરી દીધી, પેડ એન્ડ પાર્ક. ફરીથી $10-12ની ટિકિટ લઈ લીધી, પાર્કિંગ ટિકિટ. અને હવે આપણે જવાનું છે. કરી દઈએ લોક. ઓકે, લોકે કરી દીધી. અને ચાલો, અહીંયા મોસ્ટ ઓફ બધું છે ને વધારે પડતી ટ્રેલ છે, ચાલવાનું છે. બહુ મોટું પાર્ક છે, પેલા અલગ અલગ પોઈન્ટ છે. તો એક વ્યૂ પોઈન્ટ છે, ત્યાંથી મતલબ આખો સિટીનો વ્યૂ દેખાય. તો આપણે એ જગ્યાએ જવાનું છે. બાકી તો અહીંયા તમે આખો દિવસ ચાલો તે પૂરું થાય એવું નથી. તો આપણે એક સિલેક્ટ કરીને હવે ત્યાં જઈએ. તો આની પછી એક સેન્ટ જોસેફ ચર્ચ, જે કેનેડાનું સૌથી મોટામાં મોટું ચર્ચ છે, ત્યાં નજીકમાં જ છે. તો આની પછી આપણે ત્યાં જવાનું છે. ઓહ, ફાઇનલી આપણે પહોંચી ગયા ઉપર સુધી. કેવી મજા આવી ચાલવાની, ટ્રેલ કરવાની? બહુ સરસ હતી ટ્રેલ. એટલી કઈ ચાલવાની હતી, 2-3 મિનિટ થઈ. 2-3 મિનિટ નહીં થઈ, 7-8 મિનિટ થઈ. જો અહીંયા ખાવાનું મળે છે બધા, ક્રોસો ને બધું મળે છે. આ એક પોઈન્ટ છે, જો કે અહીંયા પબ્લિક બધી શું કહેવાય સાંજના ટાઈમે વધારે આવે. અહીંથી આખા સિટીનો વ્યૂ દેખાય છે, જોરદાર. લાઈક આખા સિટીનો તો ન કહીએ કાંઈ, પણ સ્કાયલાઇન દેખાય બધી. તો પબ્લિક એ જોવા માટે આવે. સરસ છે. તો ચાલો જોઈએ આપણે. તો અહીંથી આ ટાઈપનું કંઈક દેખાય છે આખું વ્યૂ. આઈ થિંક સાંજના સમય વધારે મસ્ત દેખાતો છે અત્યારે, કારણ કે તડકો છે બહુ. દરિયોની નદી છે, બહુ બધી પબ્લિક વ્યૂ બપોરના ટાઈમે. બાકી અહીં સાંજના ટાઈમે વધારે મજા આવે. ઓલા એક પાડું લહેંગા પહેરીને મારો હશે ને, પણ ઓલા છોકરા એને મારો હશે ને. અહીંયા જો આ ભાઈ પેલા જાય ને, એના ખંભાની પાછળ જો ડોલી જેવું લગાડેલું હશે, એની અંદર કીડો માટે, કિડ્સ માટે, કીડો માટે. આની અંદર જઈએ અને જોઈએ કે અંદર શું છે. આ ખાવાનું લઈ જાવ, તો મગજ મારી ન હોવી જોઈએ. સાચી વાત છે. તો બાલાજી ના સેવ ખાઈએ એમાં. શું છે અંદર? અંદર ઓકે, ખાલી બેસવાનું કેન્ટીન જેવું છે અને સ્ટોર છે એક, અંદર બધી વસ્તુ મળે છે. હા, ખાલી આરામ કરવા માટેનું છે, રાઈટ? સરસ છે. તો મેગ્નેટ લીધું, ઓબ્સેશન છે મારું મેગ્નેટ આરે બહુ. કેનેડા મોન્ટ્રીયલ. ફ્રીજ ઉપર લગાડવા માટેનું મેગ્નેટ. ચાલો, આપણે હજી એક ટ્રેલ કરવાની છે. મારે નહીં કરવી, ભૂમિને કરવી છે. એ કે હાલો જાય, ચાલો જાય. બહુ બધા દાદરા છે ઉતરવાના. હું ચડી હતી પછી પાછી તો નીચે રહી જવાનું, ન ચડીએ કદો. બકા ગઢ પણ આવી ગયો હવે મારે, મને એવું લાગે. એવું ને? તો જો ગોઢા ગોઢા ડોહલાઓ જો ઉતરીને ચડી જતા હોય તો તમે બોલો હું કે બધા આ ફેસે એટલે આપણે રહેવા દઈએ. હું હાસું કહું, હજી બહુ ઊંડું જવાનું છે. હાલો હાલો. બકા હું પછી તો મને બહુ સડાવી પડશે. હું કાંઈ મને કાંઈ ફરક નહીં પડે, મારા પગે ધરું સ્વામી.
ખાસું નીચે છે, જેટલું ઉપરથી સારો વ્યૂ દેખાતો હતો ને એટલું જ નીચે જવાનું જો છે. હેઠે કાંઈ ન નીકળું ને માં કસમ હું શું કરી દે આ. આઈ થિંક ખરેખર પ્લાન કેન્સલ રાખવો પડશે, કારણ કે બહુ બધું નીચે છે. હાલો. નહીં બતાય. ઓહો ભાઈ નહીં. ટ્રેલ કરી મજા આવશે. ટ્રેલ હારી મેં દાદરાવાળી ટ્રેલ નથી કીધી, તમે ગોતી આ ટ્રેલ એકચ્યુઅલીમાં. તો તમે હવે જાઓ, હું અહીં ઊભી, હું અહીંથી તમને ઉતાર વિડીયો બનાવી દઈ જાઓ. બકા પણ જો અહીંથી જાવ હોય ને ડાયરેક્ટ અહીંથી ઉતરી જવાનું ભંગ કરતું, પછી ચડવું તો પડે ને. કેન્સલ બકા આપણે પાછા કેન્સલ રાખી દીધું, પાછા રિટર્ન. બકા ઈ જેટલી હોશમાં જાય છે ને દાદરા ઉતરીને, તમે અહીં ઊભા રહો, જોવો ઈ કેવી રીતે બિચારી કરી દઈએ. ટ્રેલ કરીને આવી ગયા, અડધી ટ્રેલેથી પાછા વયા. પાછા હવે આપણે અહીંથી જવાનું છે સેન્ટ જોસેફ. ચાલો અહીં નજીકમાં જ છે, 2 કિલોમીટર જ છે. જઈએ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સેન્ટ જોસેફ. હવે આપણને જોઈએ પાર્કિંગનું શું છે. અહીંયા બી પેડ ઇન પાર્કિંગ જ છે. આગળ જઈને લઈ લઈએ આપણે પાર્કિંગની ટિકિટ. અહીંથી આપણે રિસિપ્ટ કાઢી લેવાની, અને આપણે પાછા જ્યારે ફરીને પાછા આવશું ત્યારે એ જોશે કે કેટલો ટાઈમ થયો છે, અને એ પ્રમાણે પાછા આપણે પાર્કિંગના પૈસા આપી દેવાના છે. કોઈ પણ જગ્યાએ ફ્રીમાં પાર્કિંગ છે જ નહીં અહીંયા, બધી જગ્યાએ આવી રિસિપ્ટ કાઢી લેવાની. આપણે પાર્કિંગ ગોતીએ અને મૂકી દઈએ ગાડી પાર્કિંગમાં. ઘણી બધી આ છે કેનેડાસ લાર્જેસ્ટ ચર્ચ સેન્ટ જોસેફ. આપણે દાદરા ચડીને છેક ઉપર સુધી જવાનું છે. ચાલો જઈએ. ગઈસ તો આપણે આવી ગયા છીએ સેન્ટ જોસેફ. આ મારો વર છે જે બહુ મીંદડા જેવો છે, અને એને 2 લાફા મારી અને આપણે બ્લુ કલરના ડ્રમમાં ફેંકી દેવાનું છે. ઓકે ગાઈસ, અને નાવ વી આર ગોઈંગ ટુવર્ડ્સ ધેટ. અને આપણે અડધું ચડી ગયા ઉપર. આઈ થિંક અહીંથી ફીસ લેવાની છે. ફીસ ટિકિટ ફીસ પે કરવાની છે અંદર જવા માટે. ચાલો કે નહીં. હા જો ને વિઝિટર ગાઈડ $8 પર પર્સન. નહીં લેવાની. આઈ થિંક આ મ્યુઝિયમ છે, રાઈટ? મ્યુઝિયમ ક્યાં છે? મ્યુઝિયમ એન્ટ્રી અંદર. હાલો અંદર જઈએ. વર્થ ઇટ ટુ પે. એવું? ઓહ નાઇસ. $3 હતા. સમજો આપણા ગામડે મકાન હોય એવા બધા મકાન. પણ એટલી બધી અહીંયા ગરમી કેમ છે? એસી નથી શાંતિ લાગતી. કેન્ડલનું શું મહત્વ છે? આઈ ડોન્ટ નો. આપણે દીવાનો હોય એમ. ઓહ સમજો ને, અહીંયા તે ઓલી કેન્ડલ છે. આ છે ફાઇનલ સ્ટેર. આની ઉપર કશું નહીં. આપણે તો અહીંયા આવ્યા. આઈ થિંક આની અંદર બી છે. આની અંદર બી છે જો. ઓકે, આની અંદર લોકો પ્રેયર કરે છે. ઘણા બધા લોકો પ્રાર્થના કરે છે.
કેમેરાનો. આપણે અહીંથી બહાર આવ્યા, હવે અહીંનું વ્યૂ જોઈએ ઓન ધ ટોપ હાઉ. આપણે ત્યાંથી જઈ આવ્યા અને હવે બાજુમાં બીજું બિલ્ડિંગ છે. બીજું બિલ્ડિંગ તો નહીં પણ સેમ જ છે. પહેલું જે દેખાય છે એમાં 8 ફ્લોર છે. 8 ફ્લોર એટલે આપણે ત્યાં ઉપર દાદરા ચડીને ગયા, ત્યાંથી હતો 6, 7 અને 8. 3 માળ ત્યાં હતા. હવે 1 થી 5 માળની બિલ્ડિંગ અહીંયા બાજુમાં છે, તો અહીંથી જવાનું છે 5 માળની બિલ્ડિંગ. અંદર છે કશુંક મ્યુઝિયમ જેવું. આ 5 માળ અહીંથી આમ જ ચડાવશે. જો લેવલ 2 અહીંયા જો મેપ આપેલો છે. આપણે જે પહેલાં ગયા હતા એ અહીંથી ગયા હતા, અહીંથી આમ. હવે આપણે અહીંથી જઈએ છીએ. ઓકે, અહીંયા તો રેસ્ટોરન્ટ ને ગિફ્ટ શોપ ને એવું છે. જવું છે એ આઈ થિંક કાઇન્ડ ઓફ બફે ટાઈપનું છે. જોઈ તો ખરા કે શું મળે આપણે ગમે. ઓકે ચાલો જોઈએ અંદર. આપણે ઉપર ગયા, ઉપર કશું હતું મતલબ હતું મ્યુઝિયમ જેવું હતું, ટિકિટ લેવાનું, પણ આપણે કેન્સલ કરી દીધું. હવે આપણે પાછા રિટર્ન જઈએ છીએ. તો આપણે બહાર નીકળી ગયા અને આપણે અહીંથી જવાનું છે ક્યુબેક સિટી, પણ હજી વાર છે ક્યુબેક સિટી જવા માટે. આપણી ગાડી ક્યાં છે? આપણી ગાડી સાયો ગોતતા છે આપણે. આ રે કેમરી 183. ઓકે, તો હજી વાર છે ક્યુબેક જવામાં. આપણે હોટલનું ચેક ઇન છે સાંજે 5-6 વાગ્યાનું. આપણી પાસે 2 કલાકનો ટાઈમ છે. આઈ થિંક કેનેડાનો બિગેસ્ટ કસિનો એ મોન્ટ્રીયલમાં છે, તો આપણે જશું. હા બળતી ગાડી મૂકી. હે હા બળતી ગાડી મૂકી. કશું વાંધો નહીં. લોક ખોલી દો. ચાલો મને લાગતું નહીં કે કસિનોની અંદર વિડીયો ઉતારવા દે. અલાઉડ ન હોય ફોન. ટ્રાય કરશું, કરવા દઈએ તો ઠીક છે. આપણે ગાડી પાર્કિંગમાં પાર્ક કરી દીધી છે. 3 માળનું પાર્કિંગ છે અને અહીંયા મને એવું કીધું કે વિડીયો અંદર અલાઉડ નથી ફોનમાં, મતલબ ઉતારવો કે ફોટા પાડવા. તો આપણે મૂકી દઈશું અને આંટો મારીને આવીએ. 1 hour later. તો આપણે નીકળી ગયા બહાર કસિનોથી. બહુ મોટો કસિનો હતો, પણ ખરેખર ત્યાં જે રમવાનું હતું એ આપણને કંઈ રમતા આવડ્યું નહીં. આપણે ટ્રાય કરી, $10-15 નાખાય તે, પણ કંઈ ભેગું છું નહીં. જોયું, મસ્ત કોફી પીધી, કોક પીધી ને વહી આવ્યા. હવે આપણે જવાનું છે ક્યુબેક સિટી, બરાબર છે. તો રસ્તામાં થોડુંક ભૂખ લાગી, કંઈક ખાતા જઈશું અને નીકળીએ ક્યુબેક સિટી. ઓલમોસ્ટ 3 કલાક ને 11 મિનિટનો રસ્તો બતાવે છે. 252 કિલોમીટર છે. તો 4 વાગ્યા છે. 5, 6, 7, 7:30 આજુબાજુ આપણે પહોંચી જઈએ અને આરામ કરશું. ગાઈઝ આપણે લોકો ક્યુબેક સિટીમાં એન્ટર થઈ ગયા છીએ. આઈ થિંક વાગી ગયા છે 7:50. 7:50. પૂલ છે કંઈક બ્યુટીફુલ છે એકદમ, આજુબાજુ બધે. અમે હમણાં એક જ મસ્તીનો ફોલ જોયો. હવે હોટલ જઈને આપણે જોવું કે કયો ફોલ હતો. મસ્ત આપણે આપણી હોટલની અંદર પહોંચી ગયા છીએ અત્યારે અને ઓલમોસ્ટ 8 વાગી ગયા છે. આવી રીતનું છે કંઈક. નીચેની બાલ્કની ને એવું છે. અહીંથી સરસ છે. આપણો રૂમ છે આ.
ભૂમિએ બધું ગોઠવી દીધું છે, નાસ્તો ને એવું. ખાખરા છે, થેપલા છે, બિસ્કિટ છે. અને જો 8:30 થઈ ગયા છે. અને અહીંયા એવું છે ઓલમોસ્ટ 9 વાગે બધી વસ્તુ બંધ થઈ જાય, રેસ્ટોરન્ટ ને બધું, મતલબ એવરીથિંગ. તો ફટાફટ કંઈક ખાવાનું ગોતીએ પહેલાં. ચાલો.